તાકાતવાળી કે સિક્સ પેક કેવી રીતના બનાવી, તાકાતવાળી લાગે આમ તમે રોલા સામે તો સનપટ કાઢો ને એટલે તમારી સિક્સ પેક દેખાય. અત્યારે મારે સિક્સ પેક નથી તો હું મારે થોડી કસરત થઈ જાય ને હું તમને બતાવી દઈશ કેવી રીતના સિક્સ પેક બનાવે. મને થોડી ઘણી કસરત આવડે છે એટલે તમને બતાવી દઉં ને. અત્યારે છે ને હું પલ્લી જે લીલો છે તો અત્યારે છે ને હું કામી તેથી આવ્યો છે હમણાં, મેં કીધું વિડીયો બનાવીને હું લીલો છે ને તમને ખબર પડી જાય કે હું સિક્સ પેકનો વિડીયો કેવી રીતના સિક્સ પેક બનાવાય, હું કરાય સિક્સ પેક માટે હું કસરત છે તો તમને બધું બતાવી દઉં. પહેલાં છે ને નોર્મલ એક ખુરશી લઈ લેવાની ને એક આવું હોય ને કાર્પેટ એ પાથરી દેવાનું ને પછી પ્રોપરલી કસરત કરવાની. તાકાતવાળી કંઈ ઘટે નહીં. પહેલાં છે ને વર્કઆઉટ બધું કરી લેવાનું, ગરમ શરીર કરી લેવાનું ને પછી તાકાતવાળી કસરત કરવાની. તો હું પહેલાં છે ને ઘડી ગરમ શરીર કરી લઉં. અત્યારે આખું ઠંડુ પડી ગયું પણ ટેટવ્યા છે, વરસાદે ચાલુ છે અમારે અહીંથી તો વરસાદે ચાલુ છે. કસરત ચાલુ કરીએ વિડીયો હાલો બના રહેજો ને. સબસ્ક્રાઈબ પણ નવા હોય ને તો હું ઘડી પહેલાં વર્કઆઉટ કરી લઉં ને પછી તમને સિક્સ પેકનું આખું બતાવું. વર્કઆઉટ થઈ ગયું ને હવે છે ને સિક્સ પેકની કસરત ચાલુ કરીએ. તો પહેલાં છે ને ખુરશી લઈ લેવાની આપણે અહીંયા ગોરી કરી લેવાની, પછી બે પગું છે ને ઉપર ચડાવી દેવાના આવી રીતના ને પછી ને ઉઈ જવાનું. પછી છે ને 1 2 3 4 5 6 8 9 10. એટલે છે ને આ તમને દુખવા માંડીએ પેટમાં તાકાતવાળું હાવ જોરથી દુખવા માંડીએ. પહેલાં કરીએ ને તો આમાંય નહીં થાય, ધીમે ધીમે થઈ જાય. તમે જેમ કરતા જાઓ ને એમ આરામથી. અલગ અલગ કસરત છે તો અલગ અલગ રીતની કરવાની. પગુ નીચે કરી દેવાના આમ ઉભડક ને પછી પાસે 10 મારા ને અલગ અલગ કસરત કરવાની. અને ઘણી કસરત આવે તો તમને બધી બતાવું. અત્યારે મેં તમને બે કરીને બતાવી. અત્યારે મારે ત્યાં કોઈ કેમેરામેન નથી ને એટલે હાથમાં ફોન રાખવો પડે. બાકી તમને આખી બધી ડિટેલિંગમાં આખી કસરત બતાવું. બને રહેજો. નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, મજા આવશે તમને વિડીયોમાં. બાકી તો સિક્સ પેક તો બનાવવાની જ છે આપણે, કંઈ ઘટે નહીં. કસરત બહુ મહેનત બહુ કરવી પડશે તમારે સિક્સ પેક બનાવી તો.
હું કહે એને બહુ કસરત કરી ના તો એથી બની હતી તો પછી પાછી વેચમાં ગાળામાં મૂકી દીધી છે ને એટલે ચાલુ રાખ્યો હતી ને તો બની જશે એવું છે આમાં પાછું પછી ચાલુ રાખવું પડે કન્ટિન્યુ બધી આખી પ્રોસેસ એની પૂરી કરવી પડે આખો કોર્સ કરવો પડે ત્યાં બધું થાય ત્યાંથી ન થાય મહેનત તો કરવી જ પડે મારો ભાઈ મહેનત કરવાનું છે ને કોઈથી પેસલ નહીં પડવાનું હું પેસલ પડી જશે થોડાક સમયમાં એટલે બરાબર કસરત થતી નથી અત્યારે આ બધું દુખે ખંભાનું બધું તો એ બધું હેલા કરે થોડોક સમય કસરત કરાય એટલે પાછો એવું થઈ જાય બાકી તો આપણે કન્ટિન્યુ આગળ વધીએ વિડીયોમાં અલગ રીતની કસરત કરીએ ને તો તમારે ભેગું થાય કોલ કરી શકે નહીં ભૂલ જવાનું પહેલાં હું તો થઈ આમ બે તો પૂરા રાખવાના પછી એ આખું વહી રાખી દેવાના પછી આપણે કસરત કરવાનું ચાલુ કરવાનું બીજી બે ગુસ્સા કરી દેવાના પછી પાછા 10 પાછી કન્ટિન્યુ આપણે ચાલુ કરીએ વિડીયોને પાછો થોડોક છે ને તાપ કરી દઈએ તો કેમેરા એટલે બાકી છે ને સીધા પગ રાખી દેવાના આખા પછી પાછી 10 10 કરીએ ને તો આપણું પૂરું થઈ જાય કંઈ વધે નહીં હવે આ રીતનું લખાય તે પગું સીધા કરી દેવાના ને પછી પાછા લાવવાના આ રીતનું સિક્સ પેક બનાવવાની છે હાવ સીધો બીજાવાના પછી પગુથી હા આપણે અહીંયા બહુ વજન આવે દુખવા માંડે પેટમાં નો હા એટલું તમારું પેટમાં દુઃખ છે ને એટલે તમારે સિક્સ પેક મજબૂત થાય તાકાત વાળી કંઈ ઘટે નહીં બાકી આ કસરત થઈ તાકાત વાળી તમે જોયા કસરત હું કરી લઉં હારી પેટની પછી છે ને તમને બતાવું આરામથી તમે જોઈ લો કેવી કેવી કસરત કરું છું બાકી સિનેમેટિક એન્જોય કરો તાકાત વાળો એટલે હું થોડી ઘડી કસરત કરી લઉં પછી કસરત કરી જશે કાકડી કઈ ઘટે નહીં આવું વસ્તુ હોય ને આજે ટીકાઈ જવાનું રેડી પછી આખું દુકાન મૂકી દેવાનું ઢીલા ને પછી એને કસરત કરવાની
કસરતથી ઘણો ફાયદો થાય આપણે પેટનું. બહુ તાકાત હોય ને મજબૂત થઈ જાય એ ઘટે નહીં એવું. બાકી આવું હોય ને આ ટીંગાઈ જવાનું પછી કસરત કરવાની. તો મેં આ જેટલી કસરત કરી ને એ તમે કાયમી ડેલી કરશો ને તો તમારે સિક્સ પેક બની જાય. તાકાતવાળી કંઈ ઘટીએ નહીં. પણ તમારે છે ને કોશિશ સારી રાખવી પડી. તમારે કસરત કાયમી કરવી પડી દરરોજ હાર મહિના વગેરે. તમને એવું લાગશે કોઈક દિવસ કે આજ કરવી નથી કસરત, નહીં એવું નહીં. તમારે કરવાની જ કાયમી કસરત. તાકાતથી કંઈ ઘટે નહીં તો તમારે સિક્સ પેક બોડી બધું બનશે. તાકાતવાળું કંઈ ઘટે નહીં. બાકી તમે વિડીયો જોઈ લીધો હોય, આશા કરું તમે વિડીયો સારો લાગ્યો તો અહીં સુધી રાખીએ. મળીએ કાલે નવા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી રામ. સબસ્ક્રાઈબ કરતા દેજો.